મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠક પર મતદાનના 2 કલાક પૂર્ણ થઈ ગયા છે। મહાયુતિ એટલે કે ભાજપ, શિવસેના, શિંદે જૂથ, એનસીપી, અજીત પવાર જૂથ અને મહાવિકાસ આઘાડી એટલે કે કોંગ્રેસ, શિવસેના, ઉદ્ધવ ઠાકરે જૂથ, એનસીપી, શરદ પવાર જૂથ વચ્ચે સીધો મુકાબલો છે, જેમાં ભાજપ 149 બેઠક અને કોંગ્રેસ 101 બેઠક પર ચૂંટણી લડી રહી છે। સવારે 7 વાગે મતદાન શરૂ થયા બાદ મતદાન કેન્દ્ર પર મતદારોની લાંબી લાઈન લાગી છે। સાથે યુવા મતદારોમાં પણ જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આરએસએસ વડા મોહન ભાગવતે નાગપુરમાં મતદાન કર્યું। લોકશાહીમાં મતદાન કરવું એ નાગરિકોની ફરજ હોવાની વાત કરી તો આ તરફ સાંસદ સુપ્રિયા સુલેએ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો। સચિન તેંડુલકરે પત્ની અને પુત્રી સાથે મતદાન કર્યું। અભિનેતા અક્ષય કુમાર, રાજકુમાર રાવે પણ મતદાન કર્યું। મતદારોને મતદાન કરવા માટે અપીલ કરી। પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું, મહારાષ્ટ્ર અને ઝારખંડના મતદારોને મારો આગ્રહ છે કે સંપૂર્ણ ઉત્સાહ સાથે લોકશાહીના ઉત્સવમાં સહભાગી થઈ તમામ યુવાઓ અને મહિલાઓ મતદારો પણ મતદાન કરે। વધુ જાણકારી અમારા સંવાદદાતા ધનરાજ બાગલે પાસેથી પ્રાપ્ત કરીશું। ધનરાજ, 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે। મહારાષ્ટ્રની આ ચૂંટણી અત્યાર સુધીની સૌથી રસપ્રદ ચૂંટણી। હજી કેવો ઉત્સાહ 2 કલાક પછી મતદારોમાં જોવા મળી રહ્યો છે? જી બિલકુલ, વહેલી સવારથી બમ્પર મતદાન તો શરૂ થઈ ગયું છે, પરંતુ હજી પણ લોકો છે એ સૌથી વધારે ઉમટી રહ્યા છે મતદાન કરવા। તસવીરો તમે જોઈ શકો છો, યુનિવર્સલ કોલેજ ખાતે મતદાન કરીને અત્યારે મોટી સંખ્યામાં લોકો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે। ત્યારે મતદાન માટે સવારથી જ લોકો લાઇનમાં ઉપસ્થિત હતા। તસવીરો તમે જોઈ શકો છો, યુનિવર્સલ કોલેજ છે અને યુનિવર્સલ કોલેજ ખાતે ગુજરાતીઓ સૌથી વધારે મતદાન કરવા પહોંચી રહ્યા છે। શું કહેશો, આ વખતનું મતદાન કેવું લાગી રહ્યું છે તમને? કઈ રીતની અત્યારે હાલ મથામણ ચાલી રહી છે, કોને પસંદ કરવું? પસંદગી માટે તો અમે તો ઓપનલી કહી ન શકીએ, પણ ડેફિનેટલી આ વખતે ગુજરાતીઓ બહુ પ્રાયોરિટી પર મતદાન કરી રહ્યા છે અને ઇમ્પોર્ટન્સ આપી રહ્યા છે। દેટ ઇઝ વેરી ગુડ ફોર બેટરમેન્ટ ઓફ ઇન્ડિયા એન્ડ મહારાષ્ટ્ર। તો આ વખતે લાગે છે કે મતદાન પૂરજોશમાં થઈ રહ્યા છે અને આઈ થિંક સો મેજોરિટી પર્સન્ટેજમાં મતદાન થવાની શક્યતા છે પૂરેપૂરી। ગુજરાતીઓના મનમાં શું છે આ વખતે? ગુજરાતીઓના મનમાં એક જ છે કે જે હિસાબે જે લોકો લાઇટલી લે છે વેપારીઓને અને એ લોકોને, એ વખતે આ વખતે મને લાગે છે બધાએ પૂરજોશમાં નક્કી કરેલું છે કે મતદાન કરીને આપણે આપણો હક અને અધિકાર પ્રોપર આપણે જાળવી રાખીએ। બિલકુલ, મતદાન કરીને આવ્યા છે, ગુજરાતી છે અને સૌથી વધારે લાંબી કતારો અત્યારે જોવા મળી રહી છે। યુનિવર્સલ કોલેજ છે અને આ તસવીરો તમે જોઈ શકો છો, સિનિયર સિટીઝન સૌથી વધારે અત્યારે અહીં મોજૂદ છે અને તેઓ પણ મતદાન કરી રહ્યા છે। અને આ પ્રમાણે મતદાન મથક ખાતે અંદર તો એટલી લાઈન છે જ, પરંતુ બહાર પણ એટલી જ લાઈન અત્યારે હાલ જોવા મળી રહી છે। મતદાતાઓ ઉપસ્થિત થયા છે, યુવાનો સાથે વાતચીત કરીશું। આ વખતે ગુજરાતીઓ બાજી મારી રહ્યા છે મતદાન કરવા, સૌથી વધારે ગુજરાતીઓની લાઈન। Well, I hope that is actually true, but ખાલી ગુજરાતીઝ જ નહીં, I think everybody should do it. But yeah, it's બહુ સરસ લાગે છે, બધા ગુજરાતીઓ ત્યાં સવારના આવીને બધા વોટ કરે છે। So it's looking very મુદ્દાઓ છે તમારા આ વખતે મતદાનના? જે થશે એ આઈ હોપ પોઝિટિવલી જ થશે। સો યા દેટ્સ ઇટ। આપણે તો એના માટે જ વોટ કરતા હોઈએ કે બધું પોઝિટિવ જ થાય અને આપણે બધું આગળ જ વધીએ, એડવાન્સ હજી એક્સપાન્ડ। તમે કઈ રીતે, શું મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરી રહ્યા છો? અમે આની સાથે સહેમત છું, પોઝિટિવ માઇન્ડ, અને જે થાય એ સારા માટે થશે। યુવાનો સૌથી વધારે મતદાતાઓ છે, શું કહેશો આ વખતે મતદાન પૂરજોશમાં, સૌથી વધારે લાંબી લાઈન છે? That's because હવે બધા પોતાનું રાઇટ્સ યુટિલાઇઝ કરે છે ને એવરીવન વોન્ટ્સ ટુ વોટ એન્ડ નોટ લૂઝ આઉટ ઓન દેટ। અને નાવ વિથ ધ સિસ્ટમ બિંગ આપણે બધાનું જ એમ્પેનલિંગ થયું છે, સો વી ઓલ હેવ આર ઓન વોટિંગ કાર્ડ્સ। પહેલાં એ બી નહોતું, સો નાવ એ બી થઈ ગયું છે, સો એવરીવન્સ કમિંગ આઉટ એન્ડ વોટિંગ। આ વખતે મુદ્દાઓ શું છે જનતાના, શું લાગી રહ્યું છે, કોની સરકાર, કઈ રીતે? I think more will be ke what they are doing it for the community, for the society, how well infrastructure wise they are doing it, for education, everything matters. શું કહેશો, આ વખતનું મતદાન મહાયુતિ મહાઆઘાડી કોણ બાજી મારશે? આઈડિયા નથી। કઈ રીતનું મતદાન લાગી રહ્યું છે? સવારથી જ ગુજરાતીઓ લાઈનમાં? હા, બધા આવે તો છે, હવે જોઈએ શું થાય। કેટલો ઉત્સાહ છે કાકા આ વખતે? બહુ સારો ઉત્સાહ છે અને આપણે ઇલેક્શન કમિશનરે જે બધાને ઘરે જઈને બી વોટિંગ કરાવ્યું છે 70 અપની, એ પણ એક સારી વાત છે।
અને અહીંયા બી જે બધા બૂથ છે એ ડિવાઈડ કરી લોકોને લાઈન ઓછી થાય અને લોકોને મજા આવે, એટલે બહુ ઉત્સાહ છે, લોકો પ્રેમથી મતદાન કરશે. આ વખતના શું શું મુદ્દાઓ રહ્યા છે તમારા ઘાટકોપરના, મુંબઈના? કઈ રીતે લોકો સૌથી વધારે ચાહી રહ્યા છે કયો ઉમેદવાર? બધાના પોતપોતાની જવાબદારી હોય. ઘાટકોપરવાળાને ઘાટકોપરના ઉમેદવાર સમજો કે બધું કામ કરી આપે છે તો એમના તરફ જવાના છે. જે કામ કરશે એ જીતશે, કામ નહીં કરે તો કાંઈ નહીં. પોલિટિકલ નિવેદનો બહુ થતા જોયા હશે તમે, લાભ થશે એનાથી રાજકીય પાર્ટીને? એ ખબર નથી. તમે શું કહેશો બેન, જી. કેટલી વખત મતદાન કર્યું? મતદાન દરેક વખતે કર્યું છે અને હવે ગુજરાતીઓને જાગવાની જરૂર છે. બિલકુલ, ગુજરાતીઓને જાગવાની જરૂર છે એવું કહી રહ્યા છે અને સૌથી વધારે લાંબી કતારો અત્યારે ઘાટકોપરમાં જોવા મળી રહી છે.